મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ ખાનગી શાળાઓના હવાલે છે। મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં નવી 27 શાળાઓ ખુલી। મહેસાણામાં 2 વર્ષમાં 10 નવી માધ્યમિક શાળાઓ ખુલી છે। મહેસાણામાં ખુલેલી 10 માધ્યમિક શાળાઓ પૈકી એક પણ શાળા ગ્રાન્ટેડ નથી। મહેસાણામાં માત્ર એક માધ્યમિક શાળા સરકારી ખુલી, જ્યારે 9 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી। જ્યારે સાબરકાંઠા જિલ્લામાં મહેસાણાની તુલનામાં સ્થિતિ સારી છે। સાબરકાંઠામાં 2 વર્ષમાં ખુલેલી 17 શાળાઓ પૈકી 9 સરકારી છે, જ્યારે 8 ખાનગી શાળાઓ છે, એમને મંજૂરી અપાઈ છે। સાબરકાંઠા જિલ્લામાં કુલ 26 સરકારી શાળાઓ છે, 86 ગ્રાન્ટેડ શાળાઓ છે અને 62 ખાનગી શાળાઓ છે। આમ તો ગ્રાન્ટેડ શાળાઓ હોય તો માધ્યમિક શિક્ષણ સારી રીતે મળી શકે, પરંતુ હાલમાં રાજ્યમાં ખાનગી શાળાઓનું ચલણ વધ્યું છે। મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 17 જેટલી માધ્યમિક શાળાઓ શરૂ થઈ છે અને આ 17 જેટલી જે માધ્યમિક શાળાઓ શરૂ થઈ તેમાં સરકારી શાળાઓની સંખ્યા આગળના વેઢે ગણી શકાય તેટલી જ છે। બાકી મોટા ભાગની જે મંજૂરી આપવામાં આવી તે તમામ ખાનગી શાળાઓ, ખાનગી એટલે કે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં હાલમાં કુલ 16 જેટલી સરકારી માધ્યમિક શાળાઓ કાર્યરત છે, 254 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ કાર્યરત છે અને 84 જેટલી ખાનગી શાળાઓ કાર્યરત છે। જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 26 જેટલી સરકારી માધ્યમિક શાળાઓ કાર્યરત છે, 86 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ કાર્યરત છે અને 62 જેટલી ખાનગી માધ્યમિક શાળાઓ કાર્યરત છે। જ્યારે છેલ્લા 2 વર્ષમાં નવી શરૂ થયેલી શાળાઓની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં સરકારી માધ્યમિક શાળા માત્ર એક જ શરૂ થઈ છે, જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળા એક પણ શરૂ નથી થઈ, એટલે કે આવી શાળાઓની સંખ્યા 0 છે। જ્યારે ખાનગી માધ્યમિક શાળાઓ જે શરૂ થઈ 2 વર્ષમાં તેની સંખ્યા 9 જેટલી છે। તો સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 9 જેટલી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ થઈ છે, જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળા આ જિલ્લામાં પણ 0 છે। તો ખાનગી શાળાઓ સાબરકાંઠા જિલ્લામાં 2 વર્ષમાં 8 જેટલી શરૂ થઈ છે, એટલે કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 17 જેટલી નવી શાળાઓ શરૂ થઈ છે, તો મહેસાણા જિલ્લામાં 10 જેટલી નવી શાળાઓ શરૂ થઈ છે। જો કે મહેસાણા જિલ્લામાં જે 10 શાળાઓ શરૂ થઈ તેમાં એક જ સરકારી માધ્યમિક શાળા છે, જ્યારે બાકીની 9 જેટલી શાળાઓ સેલ્ફ ફાઇનાન્સ છે, એટલે કે ખાનગી માધ્યમિક શાળાઓ છે। જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 2 વર્ષમાં 17 જેટલી શાળાઓ શરૂ થઈ તેમાં 9 જેટલી સરકારી માધ્યમિક શાળાઓ છે અને 8 જેટલી ખાનગી માધ્યમિક શાળાઓ છે। આમ સાબરકાંઠા જિલ્લામાં જે સરકારી માધ્યમિક શાળાઓ શરૂ થવાની સંખ્યા મહેસાણા જિલ્લાની તુલનામાં વધારે છે। મહેસાણા જિલ્લાની તુલનામાં સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 9 જેટલી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરી છે, જ્યારે મહેસાણા જિલ્લામાં આવી શાળાઓ શરૂ થવાની સંખ્યા માત્ર 1 છે। જ્યારે મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં જે માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી તેમાં મોટાભાગનું પ્રમાણ ખાનગી શાળાઓનું છે અને ખાનગી શાળાઓના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને મોંઘી ફી આપીને શિક્ષણ મેળવવું પડી રહ્યું છે। જો કે હાલના તબક્કામાં સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓની સંખ્યા વધી રહી છે અને તેનું આ બોલતો પુરાવો છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।